ટાઇટલ: બાપનો છેલ્લો સહારો। એક નાનકડા ગામમાં રમેશ નામનો ગરીબ માણસ રહેતો હતો। એણે આખી જિંદગી મહેનત કરીને પોતાના દીકરા રાહુલને મોટો કર્યો હતો। રમેશ રોજ મજૂરી કરતો, ઘર પર આવતો ત્યારે થાકેલો હોય, પણ દીકરાના ચહેરા પર સ્મિત જોઈને બધો થાક ભૂલી જતો। રાહુલને સારા સ્કૂલમાં ભણાવ્યું, પોતે ફાટેલા કપડાં પહેર્યા, પણ દીકરાને ક્યારેય કમી પડવા દીધી નહીં। સમય ગયો, રાહુલ મોટો થયો, શહેરમાં નોકરી લાગી ગઈ, પૈસા આવ્યા, જીવન બદલાઈ ગયું। પૈસા આવ્યા, જીવન બદલાઈ ગયું। એક દિવસ રાહુલે પોતાના બાપને શહેર બોલાવ્યો। રમેશ ખૂબ ખુશ થયો। મારો દીકરો હવે મને પોતાની પાસે રાખશે એમ વિચારી રહ્યો હતો। પણ શહેર પહોંચ્યા પછી રાહુલ બદલાઈ ગયો હતો। એણે બાપને કહ્યું, પપ્પા, અહીં તમારે એડજસ્ટ કરવું મુશ્કેલ છે। તમારા માટે એક સારું વૃદ્ધાશ્રમ જોઈ લીધો છે। રમેશના દિલમાં આઘાત લાગ્યો, પણ એ કશું બોલ્યો નહીં। વૃદ્ધાશ્રમના દરવાજા પાસે ઊભો રહીને એણે ધીમેથી પૂછ્યું, બેટા, હું એટલો બોજ બની ગયો? રાહુલ આંખો ચોળીને બોલ્યો, પપ્પા, સમજવાનો પ્રયત્ન કરો, મારી લાઈફ અલગ છે। રમેશ સ્મિત કરીને બોલ્યો, બરાબર બેટા, જ્યારે તું નાનો હતો ને રાતે ડરતો હતો, ત્યારે હું આખી રાત જાગતો હતો। મને ક્યારેય લાગ્યું નહીં કે તું બોજ છે। રાહુલ ચૂપ થઈ ગયો, પણ હવે મોડું થઈ ગયું હતું। રમેશ અંદર ચાલી ગયો, પણ જતા પહેલા એક વાત કહી ગયો, બેટા, માતા પિતા ક્યારેય બોજ નથી બનતા, બોજ તો આપણું સ્વાર્થ બની જાય છે। આ શબ્દો રાહુલના દિલમાં વાગ્યા। એની આંખોમાં આંસુ આવી ગયા। એ દોડતો અંદર ગયો, પોતાના બાપને ગળે લગાવીને બોલ્યો, પપ્પા, મને માફ કરી દો, તમે જ મારો સાચો સહારો છો। આ ભાવુક કહાની પસંદ આવી હોય તો લાઈક ફોલો કરવાનું ના ભૂલતા। જય માતાજી।